નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે લીલી ઝંડી આપી છે। મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી। આગામી અઠવાડિયે સંસદમાં એક દેશ એક ચૂંટણીનું બિલ રજૂ થઈ શકે। 2029થી લોકસભા અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી તે મુખ્ય હેતુ છે। કોવિન સમિતિની દરખાસ્તો અનુસાર પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ બીજા તબક્કાની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં યોજી લેવાનું આયોજન। રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર। રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે। હવામાન વિભાગે રાજકોટ માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। 2 દિવસથી સૌરાષ્ટ્રમાં કોલ્ડની સ્થિતિ બની છે। જોકે આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી પણ વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 9થી લઈને 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની પણ શક્યતાઓ છે। 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને કારણે ઠંડી વધી શકે છે। મફત આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે હવે માત્ર એક જ દિવસ બાકી। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે। UIDAIએ એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધીની છે। જે સમયગાળામાં તમે આધારને મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો। 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય જ બાકી છે। ધીમી ગતિએ મગફળીની ટેકાના ભાવે ખરીદીની ફરિયાદ અંગે કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે હાલ અલગ અલગ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે। ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જ્યારે અધિકારીઓને પણ સૂચના આપી છે કે ઝડપી ખરીદી પ્રક્રિયા કરવામાં આવે। તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈપણ જિલ્લામાં ધીમી ગતિએ મગફળીની ખરીદી થતી હોય તેવી અમને ફરિયાદ મળી નથી। મગફળીની ખરીદી ધીમી ગતિએ થતી હશે તેવી ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે। મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં 162 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય, વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે। અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું। 20 કિલોના ટેકાનો ભાવ 1356 રૂપિયા છે, જ્યારે ઓપન બજારમાં વધુ 1000 થી 1100 રૂપિયા મળે, એટલે 20 કિલો એ લગભગ 200 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય। પણ મારી પાસે એવી કોઈ વિગત નથી, જો કોઈ વિગત મને આપશે તો અમે વહેલી સવારે ગુજરાતમાં ભૂકંપનો આંચકો। અમરેલી જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આજે વહેલી સવારે 5:51 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી હતી। જોકે અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય। દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે। આદિજાતિ વિસ્તારોમાં સહકારી મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે। આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા ₹10 કરોડની ફાળવણી કરાશે। પહેલાં ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા 10,636 જેટલી હતી, જે આજે વધીને 16,384 જેટલી થઈ ગઈ છે। ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે। તારીખ 16થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદ પણ પડી શકે છે। 22થી લઈને 31 ડિસેમ્બર સુધી ઘણી ઠંડી પડશે। જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે। તેમણે કહ્યું કે મકર સંક્રાંતિથી લઈને માર્ચ મહિના સુધીમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના શરૂ કરાશે।
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અવસર યોજના શરૂ કરવામાં આવશે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. જોકે આગામી અઠવાડિયામાં મેયર રથનું લોકાર્પણ કરશે. આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર રહેશે, જેઓ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર આરોગ્યલક્ષી તપાસો માટે મુલાકાત લેશે. જોકે હાલના સમયમાં 5 આરોગ્ય રથ દ્વારા આ સેવાઓ આપવામાં આવશે. ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં પણ વધારો કરવામાં આવશે. જોકે આ રથની સેવા અંતર્ગત 13 ડિસેમ્બર શુક્રવારથી ફોર્મ ભરીને નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતા 60 વર્ષથી ઉપરના તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્સ સાથે રાખીને ફોર્મ ભરીને નોંધણી કરાવી શકાશે. સરકારી ટેકાના ભાવે 1704 કરોડની મગફળી ખરીદી. એક મહિનામાં માત્ર 77,367 ખેડૂતોની જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી વેચવા 3,73,433 ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવનાર 3,73,433 ખેડૂતો પૈકી માત્ર 96,923 ખેડૂતોને જ મગફળી લાવવા એસએમએસથી જાણ કરાઈ હતી. જોકે અત્યાર સુધી સરકારે રૂપિયા 1704 કરોડની ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી છે. રૂપિયા 1704 કરોડ પૈકી સરકારે અત્યાર સુધીમાં 28,120 ખેડૂતોને રૂપિયા 604 કરોડ ચૂકવ્યા છે. સોના અને ચાંદીના ભાવે ફરી સ્પીડ પકડી. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 471 રૂપિયા વધીને 78,147 રૂપિયા થઈ ગઈ છે. જોકે અગાઉ સોનાનો ભાવ 77,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે ચાંદી પણ આજે 600 રૂપિયા વધીને 93,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા 92,700 હતો. ગુજકેટની ફોર્મ ભરવાની તારીખ જાહેર. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની તારીખ જાહેર કરવામાં આવી છે. ગ્રુપ A, B અને ABના ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે. તારીખ 17થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પરીક્ષાની નિયત કરેલી 350 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. ઉમેદવાર બોર્ડની વેબસાઇટ www.gsebeservice.com પર ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જોકે ઉમેદવાર ગુજકેટની પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં આપી શકશે. રાજ્યમાં ફરી એકવાર આંદોલનના મંડાણ. રાજ્યમાં ફરી એકવાર આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. ભારત બાદ રાજ્યના ખેડૂતોનું ફેબ્રુઆરીમાં મહાઆયોજન કરવામાં આવી રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર પાકના ભાવ મુદ્દે વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું સંમેલન યોજાશે. રાજ્યની મોટાભાગની એપીએમસી બંધ હાલતમાં હોવા ઉપરાંત વચેટિયાઓને કારણે ખેડૂતોને થતા નુકસાન વગેરે બાબતો આવરી લેવામાં આવશે. જોકે પાટીદાર અગ્રણીઓ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરીને જરૂરી નિર્ણયો લેશે. શાળાઓનો સમય સવારે 8 વાગ્યાનો કરવાની માંગણી. રાજ્યમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે શાળાના સમયમાં ફેરફાર કરવા શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્યની અને સુરક્ષાનો વિચાર કરવો જરૂરી છે, એટલે જે શાળાઓ સવાર પાળીમાં ચાલી રહી છે તે શાળાઓનો સમય 8 વાગ્યાનો કરવો જોઈએ. બોટાદમાં ઉત્તરાયણને લઈને જાહેરનામું. બોટાદમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જે અંગે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ઉત્તરાયણ તેમજ અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે, જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો પણ બને છે. તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જેના કારણે તેના પર પ્રતિબંધ લગાડી દીધો છે. રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગિત થઈ ગઈ હતી. હવે સોમવાર 16 ડિસેમ્બરે સવારે 11 કલાકે કાર્યવાહી શરૂ થશે. જોકે આજે રાજ્યસભામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરીથી અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે અધ્યક્ષ સાંસદોને બોલવાની તક આપી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને નહીં આપતા. પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત.
અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા હશે તો નોંધણી ફરજિયાત. 1 જાન્યુઆરીથી 90 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય. એએમસીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવી પડશે. શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા પડશે. ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. ગિરનાર જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. મહાકુંભ પહેલા પીએમ મોદીની મોટી ભેટ. પ્રયાગરાજમાં પીએમ મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. રેલવેને લગતા 1610 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ગંગા રેલવે બ્રિજનું પણ લોકાર્પણ કરશે. ગંગા નદી પર 2 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર. જોકે 500 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો છે. 1376 કરોડના 100 કરોડના વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. 1170 કરોડના ખર્ચે 10 ફ્લાયઓવર પણ તૈયાર કરાયા. જોકે 304 કરોડના ખર્ચે ઘાટો અને 8 નદી કિનારાના સુદૃઢીકરણ પણ કરવામાં આવ્યું છે. બોટાદમાં કન્ટેનર ટ્રક ભરીને દારૂ ઝડપાયો. બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મસ્ત મોટો દારૂનો જથ્થો ભરેલો ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ખાનગી વેશ અને ખાનગી વાહનમાં હાઈવે ઉપર રેસ્ટોરન્ટ ઉપર પહોંચીને સૂતેલા ટ્રક ડ્રાઈવરને દબોચ્યો હતો, જેમાં તપાસ કરતા લાખોનો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કાળા તલ, સફેદ તલની આવક થઈ રહી છે. જોકે સફેદ તલનો ભાવ 2413 રૂપિયાથી 2587 રૂપિયા સુધી બોલાયો હતો. 200 મણ તલની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ભાવ 3700 રૂપિયાથી 4425 રૂપિયા સુધી બોલાયો હતો. જોકે યાર્ડમાં 110 મણની આવક નોંધાઈ હતી. બોર્ડની પરીક્ષાની ચોરી કેસમાં ઐતિહાસિક ચુકાદો. પાટણમાં 3 ડમી વિદ્યાર્થીઓને કોર્ટે સજા ફટકારી છે. ડમી વિદ્યાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. જોકે કોર્ટે 1 વર્ષની કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. બાલીસણા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ હતી. જોકે 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી આચરી હતી, જેમાં મૂળ વિદ્યાર્થીઓના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડીને પરીક્ષા અપાવીને છેતરપિંડી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર માટેના નામ જાહેર કરાયા. ગુજરાત સરકાર દ્વારા પ્રાઇડ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા ક્ષેત્રે પુરસ્કાર જાહેર કરાયા. વર્ષ 2022-23 માટે ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા છે. જોકે કયા ક્ષેત્રે કયા કલાકારને આ પુરસ્કાર આપવામાં આવશે અને કયા જિલ્લાના છે તેનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે, જે તમે જોઈ શકો છો. રાજ્યવેરા નિરીક્ષકની ભરતી પરીક્ષાની તારીખ જાહેર. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા 250 જગ્યાઓ પર રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ લેખિત પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. હસમુખ પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે ઉમેદવારોને પહોંચવા એસટી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદમાં ફ્લાવર શોમાં વીઆઈપીની જેમ ટહેલવું હશે તો 500 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી લઈને 9 અને રાત્રે 10થી લઈને 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે 500 રૂપિયાની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર અને શનિ રવિ 100 રૂપિયા પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1 જાન્યુઆરીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન અને વૃક્ષ ગણતરીનો પ્રારંભ કરશે. ગત વર્ષે 9.72 લાખ મુલાકાતીઓએ આ મુલાકાત લીધી હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.